નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, માની લો કે તમે શિક્ષક છો અને તમારે સ્કૂલની અંદર આ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ લખવાનું હોય છે. અહીંયા આગળ મેં નમૂનારૂપ 94 નામ લીધા છે અને આ વિદ્યાર્થીઓ જે છે જુદી જુદી કેટેગરીના છે. કોઈ ઓપન છે, કોઈ એસસી છે, કોઈ એસસીબીસી છે, એસટી છે, અથવા આ સિવાય પણ કેટેગરી હોઈ શકે. આ ખાલી ઉદાહરણ છે, નમૂનારૂપ છે. અને પછી તમને એમ કહેવામાં આવે કે હવે આ વિદ્યાર્થીઓમાંથી તમે એસસી વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી લાવો. તો તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા ફક્ત એસસી પર ક્લિક કરવાનું છે. તો તમને એસસી વિદ્યાર્થીઓ મળી જશે મિત્રો. આની અંદર જેટલા પણ એસસી હશે અહીંયા આવી જશે. પછી તમને એમ કહેવાનું કે ના ભાઈ, એસસી નહીં, મારે તો ઓપન વિદ્યાર્થીઓ જોઈએ છે. તો તમે જેવો ઓપન પર ક્લિક કરશો તો આપોઆપ આમાંથી જેટલા વિદ્યાર્થીઓ ઓપન હશે અહીંયા આવી જશે આ લિસ્ટમાં. પછી એમ કહેવામાં આવે મિત્રો તમને કે ના ભાઈ, ઓપન નહીં, અમારે તો એસઈબીસી જોઈએ છે. તો એસઈબીસી વિદ્યાર્થીઓનું લિસ્ટ પણ તૈયાર છે મિત્રો. અને એસટી વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈતું હોય તો પણ એક ક્લિકમાં તમને મળી શકે છે. આ તમે શીખી શકો છો ફક્ત 2 મિનિટની અંદર. મિત્રો, જો તમે મારી યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો. હું તમને રોજ આવી ટિપ્સ આપવાનો છું, એક્સેલ, પાવર પોઈન્ટ કે વર્ડની. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં હું આને ભૂસી નાખું છું મિત્રો. આ આખા નામની જે લાઈન છે એને ભૂસી નાખું છું. ચાલો, મેં ભૂસી નાખી છે. આને પણ ભૂસી નાખું છું મિત્રો. ચાલો, હું આને ડિલીટ કરી દઉં છું. અને કેવી રીતે કરી શકાય હું એની તમને સમજ આપવાનો છું. ચાલો, ડિલીટ કરી નાખી છે. હવે મિત્રો, અહીંયા આગળ નામ કોઈ આવવાના નથી, જુઓ. અને આ ખાલી અહીંયા આગળ નામ લખેલા છે, જુઓ મિત્રો, 94. અને અહીંયા આગળ જે છે એમની કેટેગરી છે, બરાબર છે. તો આ કેટેગરી પ્રમાણે તમારે હવે અહીંયા આગળ વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવું છે. તો હું અહીંયા આવી જાઉં છું મિત્રો. આ જે છે હું અને આ રીતે ખેંચી લઉં છું આમ. અને અહીંયા આગળ હવે હું લિસ્ટ અને કાઢી નાખું છું. આ નામ લખેલું છે ને. ચલો, અહીંયા લિસ્ટ બનાવી દઉં. પહેલાં મારે 4 કેટેગરીનું લિસ્ટ જોઈએ છે. તમારે લિસ્ટ જુદું પણ હોઈ શકાય, અમદાવાદ, વડોદરા, અથવા રાજ્ય અનુસાર, અથવા મેલ ફિમેલ, અથવા ઉંમર અનુસાર, કે કોઈ પણ પ્રકારનું લિસ્ટ હોઈ શકે. અહીંયા આગળ હું આવું છું અને અહીંયા આગળ હું લિસ્ટ માટે જઈશ ડેટામાં. અહીંયા જુઓ, ડેટા છે. આ ડેટામાં જઈશ. ડેટામાં અહીંયા આગળ આવીશ. જુઓ મિત્રો, ડેટા વેલિડેશન, અહીંયા ડેટા ટૂલ્સ છે. એમાં ડેટા વેલિડેશનમાં જવાનું છું. એની પર ક્લિક કરું છું અને હવે અહીંયા આગળ હું લિસ્ટ બનાવવાનો છું. અહીંયા આ ખાનામાં, આ સેલમાં. તો હું એની વેલ્યુની જગ્યાએ લિસ્ટમાં જાઉં છું. અને અહીંયા આગળ મારી જોડે 4 જાતની કેટેગરી છે. કોઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે ક્રમ લઈ શકો છો. હું પહેલી લખું છું ઓપન, પછી કોમા, પછી એસઈબીસી, પછી કોમા, પછી એસસી અને એસટી. તમારી જરૂરિયાત અનુસાર તમે લખી શકો છો. હવે હું અહીં ઓકે કરું છું. તો મિત્રો જુઓ, હવે મારી પાસે લિસ્ટ તૈયાર થઈ ગયું છે. જુઓ, ઓપન, એસઈબીસી, એસસી અને એસટી. હવે કેટેગરી તો મારી પાસે આવી ગઈ છે મિત્રો, પણ મારી પાસે નામ કેટેગરી અનુસાર આવ્યા નથી. તો એના માટે હું શું કરીશ, તમે જરૂર પ્રમાણે આ કોલમને એડજસ્ટ કરી શકો છો. હું એના પછી આ જે કેટેગરી જે આવી છે અહીંયા ઓપન, બરાબર એના પછીના સેલથી આ નામ લાવવા માગું છું કેટેગરી અનુસાર. અહીં ઓપનના વિદ્યાર્થીઓ હવે આવી જવા જોઈએ. તો હું અહીંયા આગળ આ સેલ પર ક્લિક કરું છું એટલે માઉસનું જે કર્સર છે બ્લિંકિંગ થાય છે. હવે ખૂબ જ સહેલો હું ફોર્મ્યુલા એપ્લાય કરવાનો છું. ઇઝ ઇક્વલ ટુ ફિલ્ટર. એ ફિલ્ટર આવી ગયો છે તો હું એને લઈ લઉં છું ફંક્શનને. આની પર ક્લિક કરું છું. હવે મારે અહીંયા આગળ જો ફિલ્ટર પછી એરે જોઈએ છે એટલે રેન્જ લેવાનો છું. તો હું નામની રેન્જ પસંદ કરું છું. જેટલા નામ હોય એટલા આપણે લઈ લઈએ છીએ. ડ્રેગ કરીને હું પસંદ કરું છું 94 એ 94 નામ. ઓકે, પાછો આ સેલમાં જાઉં છું. ક્યાંય ક્લિક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. કોમા કરું છું, એક સ્પેસ છોડું છું. હવે ઇન્ક્લુડ. તો મારે કેટેગરી પ્રમાણે જોઈએ છે એટલે હું હવે આ આખી જે કેટેગરીની કોલમ છે એને ડ્રેગ કરીને લઈ લઉં છું આખી. જુઓ, 94 છે અહીંયા આગળ ખાના, 94 સેલ છે. હવે હું કોઈ જગ્યાએ ક્લિક નથી કરતો મિત્રો, માઉસને ફેરવીને અહીં આગળ આવું છું. હવે અહીં આગળ હું ઇઝ ઇક્વલ ટુ આ જે ઇન્ક્લુડ છે ઇન્ક્લુડ કરવા માગું છું, દાખલ કરવા માગું છું. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ સેલમાં, આ F1 સેલમાં જે કેટેગરી લખી હોય એ નામને, એટલે એની પર ક્લિક કરું છું. એટલે F1 છે આનું એડ્રેસ. અને હવે બ્રેકેટને હું કમ્પ્લીટ કરી દઉં છું. અને હવે હું એન્ટર દબાવું છું. જોઈએ શું થાય છે. યસ, ઓપન કેટેગરીમાં જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા છે હું એક વેરીફાઈ કરી દઉં છું કે આરવ જે છે ઓપન કેટેગરીમાં છે. યસ, આરવ ઓપન કેટેગરીમાં છે. પછી આલોક, તો અહીંથી હું ઉતરતા જોઉં છું આ ઓપન, તો આલોક આવી ગયો છે. ચાલો હવે હું આની પર ક્લિક કરું છું
અને હવે હું એસસી કેન્ડિડેટને પસંદ કરું છું. તો જુઓ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. એટલે આ રીતે અહીંથી એસટીને પસંદ કરું છું. તો આ રીતે તમે કેટેગરીનું લિસ્ટ અથવા તો આ પ્રકારનું જે વર્ગીકરણ છે એ ફિલ્ટરના ફોર્મ્યુલાથી કરી શકો છો. હું ફિલ્ટરને ગરણી કહું છું, ગરણી મૂકું છું, એટલે તમારી ઈચ્છા પ્રમાણે આમાં ગણાઈને આવશે.